હેલો ફ્રેન્ડ, બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. સવારે નાસ્તો કરીને થઈ ગયા છે કમ્પ્લીટ. તો આપણી ઘરે આવી ગઈ છે જો આટલી બધી કેરી જોઈ શકો છો તમે. તો આ સ્પેશિયલ કેરી આવી છે ગીરથી, બરોબર ને? ગામડેથી આવી છે, ધાવા ગીર ગામડું છે. મસ્તીનું કેસર કેરી ત્યાંથી આવી છે. જો મસ્તીની અથાણું બનાવવા માટે અત્યારે આવી છે. પાકી પણ જાય કારણ કે દાણા જેવું મસ્તીને ફૂટી ગયા છે. દાણા ફૂટી ગયા મસ્તીને એટલે પાકશે પણ. એટલે બે છે ટૂંકમાં, એક છે અથાણાની અને બીજી છે પાકશે તો ખાવું. બે ભેગી પાકી જ જાય કારણ કે ગીરની મુરબોય કરવો છે ને, થોડોક મુરબો કરશું અને થોડુંક અથાણું કરશું અને બાકીની પકવીને ખાવું, બરોબર ને? બધા હશે ગીરની પ્રખ્યાત કેસર કેરી, બરોબર ને? મસ્તીની છે જુઓ, ગોતવા જાય ના મળે જુઓ કેવી છે, એકદમ મસ્ત. તો કેટલી બધી છે જુઓ, જે ઢબલો અહીંયા ભર્યું છે. હા, ખાલી કરી નાખીએ ભેગા ભેગ. ધોવી હોય તો ધોઈ નાખજે, ધોવી પડે ને એટલે ધોઈ નાખજે. સાહેબ ચીડ વાળી હોય ને એટલે ધોવાઈ જાય તો ઉપાધિ નહીં. જુઓ એટલી બધી આવી ગઈ છે, ઘરે બેઠા બેઠા આવી ગઈ છે, લેવા નથી જાવી પડી આપણે. હા એ વાત, ઘરે બેઠા બેઠા કેરી આવી ગઈ છે, લેવા નથી જાવી પડી. બોલો, મસ્તીની છે. ને આમાં નાની નાની કેરી છે જો, આપણે દરરોજ બપોરે ખાવામાં હાલે એવી મસ્તી. ખાઈને એવી મસ્તીની નીંદર આવે છે. હા, એક મીઠા નળદર વાળી બહેણી ભરી નાખશો એટલે અથાણા જેવું ટૂંકમાં થઈ જાય ને એક જાતનું. કેવી શું કહેવાય નામ? શું કહેવાય ને? બોરિયા કેરી શું કહેવાય? બોરિયા કેરી. હા, એટલું બધું બની જાય આપણું. ખાવામાં આવશે, બોરિયા કેરી બની જાય ને કાંઈ ખાવામાં આવશે તો એટલી કેરીઓમાં બધું આપણું થઈ જાય. હા, હજી કેરીની સિઝન એટલી બધી આવી નથી તો આપણે અહીંયા ઢગલો કેરીનો થઈ ગયો છે. તો જો આપણે દુકાન જવાનો ટાઈમ છે. જો જે એક જબલું તો વાં પડ્યો એ તો ભૂલાઈ જાય. જો એટલી બધી હજી એક જબલું હજી ભૂલાઈ જાય છે, એટલો ઢગલો થઈ ગયો છે. આપણે દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે ફટાફટ નીકળી જઈએ નકર થઈ જાય મોડું, બરોબર ને? ટાઈમ થઈ ગયો છે. હા, તો તાલાળા ગીરની કેસર કેરી, બરોબર ને? તો હવે આપણે દુકાન જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. મોજા ભૂલાઈ ગયા હતા પહેરવાના એટલે પાછું આવવું પડ્યું છે અંદર. મેં તો યુગભાઈ આવી ગયા છે સ્કૂલેથી, ઘણા વહેલા આવી ગયા છે. આપણે અત્યારે આવ્યા છે, યુગભાઈ તો વહેલા આવી ગયા હતા. તો સ્કૂલે આજે છેલ્લો દિવસ હતો યુગભાઈનો, તો બધું લખાણ કરી નાખ્યું છે યુગભાઈના ટી શર્ટ ઉપર. જો બધા સાઈનું કરી નાખી, કરતા હોય ને આવું કોલેજમાં ને એમાં હોય, પણ આ યુગભાઈને નાના છોકરાઓને હોય આ પહેરી જોયું છે આપણે. હોય તમારે યુગભાઈને હોય એમ કે છે, દર વર્ષે હોય પણ આપણે જોતા ન હોય. આ વર્ષે આપણે ધ્યાનમાં આવ્યું છે બધા. હા, જો આ બધું લખી નાખ્યું છે. જો અહીંયા પાછળ તો જો એવું ના હોય કઈ, આવું સ્કૂલમાં તો હોય જ, એમાં ધોઈ નાખવાનું હોય, બીજું હોય જાય જ ને, એમાં કાંઈ ન હોય. એમાં નવું લેવાનું છે. અમે યુગભાઈ નવું મેં ક્યાં થાય છે તે ઉપાધિ કાંઈ, અમે નવું જ લેવાનું છે આ વર્ષે. તો યુગભાઈને એમ કહે છે કદાચ યુનિફોર્મ બળે છે, નક્કી નથી. હાલો જે હોય હવે, બીજું આપણે લાગી છે ભૂખ, પહેલાં આપણે જમી લઈએ પછી બીજી વાત. હાલો, આપણે જમીન થઈ ગયા છે નવરા. હવે જવાનું છે ઘઉં લેવા જવાનું છે કે યુગભાઈ મામા ત્યાં જવાનું છે? યુગભાઈ મામા વેકેશન. હા, એટલે જવાનું તો યુગભાઈ મામા ત્યાં છે ને. તો યુગભાઈ વેકેશન પડી ગયું છે, યુગભાઈ લઈને મામાને ઘરે. હા, તે મેં ક્યાં 17 તારીખનું કીધું હોય એમ હોય, કેલેન્ડર પત્તું નથી કાંઈ એમ. યુગભાઈને યાદ રહી ગઈ સાંજની તારીખ. શું છે મને શું ખબર, રવિવાર છે કાલે. કંઈક છે હો ભાઈ, પરશુરામ જયંતિ હે ને કાલે યુગભાઈ? પરશુરામ જયંતિ કાલે હશે. ઓલી શું કહેવાય, રવેડી હશે, રેડી હશે કાલે જુનાગઢમાં. હા, ઘાટે દર વર્ષે હોય પરશુરામ જયંતિ, કાલે પણ હશે. હાલો આપણે નીકળી આવે ને પછી ગયા મોડું પાછું, બરોબર ને? ત્યાંથી પાછું દુકાને જવાનું છે. ત્યાંથી ઘઉં તો કાલે લઈ આવશો ને? ઘઉં તો કાલે લઈને આવશું ત્યાંથી. યુગભાઈ ફટાફટ થઈ જાઓ કમ્પ્લીટ,
થેલા બેલા તમારા ઉપાડ લ્યો બધાય પછી ભાગ્ય જો ચુંદડી બાંધી સાજે પાછી માથે કામ હોય એટલે ચુંદડી બંધાઈ જાય આવી તડકાની તો તડકો કેવો છે એ જ કહું છું તો આપણે જાય છીએ યુગબેન મામાના ઘરે પડી ગયું છે વેકેશન હોસ્ટેલ વાળા જાય છે ફૂલ ટ્રાફિક થઈ ગયો જો કોઈક આવ્યું છે અહીંયા એટલે ફાટકે ઊભા રહી ગયા છે જો અહીંયા રેડી જ છે હવે ગાડી જાય છે જો કોઈક આવ્યું છે કોણ હશે ખબર નથી કાંઈ જો નાથો નાખ દીધો છે 4 વાગ્યા એટલે જ કહું તો 4 વાગ્યા પછી નાસ્તો બને 4 વાગે નાસ્તો તો વાગી ગયા છે 10:30 આપણે ગયા છીએ ઘરે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો